બેઝિક પદાવલીઓ અને નિત્યસમ પ્રકરણની અંદર વિડિયોના પહેલા તાસની અંદર આપણે પદાવલીઓ કોને કહેવાય, પદ, અવયવ અને સહગુણક ઓળખવાનું શીખી ગયા. એકપદી, દ્વિપદી, ત્રિપદી પદાવલીઓ કઈ કઈ છે, કેમ ઓળખાય એ પણ જોઈ લીધું છે મિત્રો. અને આપણે અવયવો પણ જોઈ લીધા છે. તો હવે આપણે સ્વાધ્યાય 9.1 છે એના પ્રશ્ન નંબર 1 ની અંદર આપણે પદ સહગુણક અલગ કર્યા, તારવતા શીખ્યા. પ્રશ્ન નંબર 2 છે એની અંદર આપેલી સૂચના છે એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. મિત્રો અહીંયા આપણે પ્રશ્નમાં સૂચના આપી છે કે નીચેની બહુપદીઓનું એકપદી, દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો. 3 પ્રકારમાં વર્ગીકરણ કરવાનું છે. કઈ બહુપદી ઉપરોક્ત 3 માંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી તે પણ કહેવાનું છે. હવે મિત્રો બહુપદી એટલે શું કે ચલ અને અચલના સંયોજનથી જે બને છે પદ, એને આપણે બહુપદી કહેવાય. કે સરવાળા બાદબાકીથી જે પદો જોડાયેલા હોય, એકપદી હોય, દ્વિપદી, ત્રિપદી બધાને બહુપદી કહેવાય. 4 પદ એટલે ચતુર્થપદી પણ કહેવાય, પણ આપણે એને બહુપદી કહીએ. પણ આપણને અહીંયા જે પૂછ્યું છે 3 પદની વાત કરી છે, એકપદી, દ્વિપદી, ત્રિપદી, એને આપણે લખતા રહીએ. અહીંયા આપણને જે લાઈનમાં આપ્યા છે પદાવલીઓ એમાં જોઈએ તો અહીંયા આપેલી પદાવલીની અંદર x y, x અને y બે પદોનો સરવાળો છે, તો કઈ છે દ્વિપદી. પહેલા આપણે લખીએ x y અને વર્ગીકરણમાં લખીએ. પછી જોઈશું તો કે 1000. તો આ પદાવલી જે છે 1000 એક જ પદ છે, ગમે એટલા શૂન્ય એક અંક હોય કે 4 અંક છે, એક જ પદ છે, એમાં સરવાળા બાદબાકી ક્યાં જોડાયેલ નથી, અને એક પદીમાં આપણે લખીશું. પછી જો મિત્રો અહીં આપેલું જે પદાવલી છે એમાં કેટલા પદ છે, 1 2 3 અને 4 પદ છે. 4 પદ છે એટલે કે તે ઉપરોક્ત એક પણમાં સમાવેશ થતો નથી. છે બહુપદી પણ એકપદી નથી, દ્વિપદી નથી, ત્રિપદી નથી, 4 પદ વાળી પદાવલી છે. તો આપણે એને આ પદમાં ખાનામાં લખશું x x નો વર્ગ x નો ઘન x ની 4 એ ચતુર્થપદી છે, 4 પદ વાળી છે. તો આપણે તેમાં 3 માં સમાવેશ થતો નથી. પછીની પદાવલી જોઈએ મિત્રો તો એમાં પદ કેટલા છે, 7 y 5x 3 પદોનો સમાવેશ છે. 3 પદો છે એટલે શું કહેવાય, ત્રિપદી. મિત્રો એને લખશું આપણે 7 y 5x. પછીની પદાવલી જોઈએ મિત્રો અહીંયા તો કે 2y 3y² એટલે કે પહેલું પદ છે 2y અને બીજું પદ છે -3y નો વર્ગ. માત્ર કેટલા પદો થયા, 2. ત્યારે દ્વિપદીના ખાનામાં લખીએ મિત્રો 2y 3y વર્ગ. પછીની પદાવલી જો મિત્રો અહીંયા 1 2 અને 3 પદો, 3 પદ એટલે કઈ થઈ ગઈ, ત્રિપદી. મિત્રો અહીં જો તમે કે 5x 4y 3xy કેટલા પદ થયા, તો કે 1 2 ને 3 પદ. 3 પદો જેમાં સમાયેલા છે એ પદાવલી ત્રિપદીના ખાનામાં લખશું આપણે તો 5x 4y 3xy. પછીની પદાવલી છે મિત્રો 4z 15z². માત્ર કેટલા પદો, 2 પદો. એટલે દ્વિપદીના ખાનામાં લખીએ 4z 15z². ત્યાર પછીની પદાવલી ab bc cd dm કેટલા પદો મિત્રો, 1 2 3 ને 4 પદ છે. તો એકપદી, દ્વિપદી, ત્રિપદીમાં નહીં આવે. ab bc cd da 4 પદ છે એટલે આમાંના એક માં 3 માંથી ખાનામાં સમાવેશ થશે નહીં. પછીની પદાવલી છે મિત્રો 3 ચલ જોડાયેલા છે, 3 અવયવો છે, એક જ પદાવલીનું એક જ પદ છે pqr. તો કે આ પદ છે એ કેવું છે, એકપદી છે. આપણે લખશું મિત્રો pqr. પછીની પદાવલી જોઈએ તો એની અંદર મિત્રો કેટલા પદ છે, 2 p²q pq². તો 2 પદો છે એટલે દ્વિપદીના ખાનામાં લખશું p²q pq². અને પછીની પદાવલી છે એમાં 2p 2q એટલે 2p 2q. એમાં પણ કેટલા પદો છે મિત્રો, 1 અને 2. એટલે આને પણ લખશું આપણે દ્વિપદીના ખાનામાં 2p 2q. તો આ રીતે મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 માં પૂછેલા પ્રશ્નનું વર્ગીકરણ કર્યું. મિત્રો અહીંયા જે લખ્યું છે એક પણ પ્રકારમાં એટલે કે અહીંયા આપણને પૂછ્યું છે 3 માંથી એક પ્રકારમાં નથી, ખરેખર બહુપદી જ છે, પણ આપણને માંગેલા પ્રશ્નો મુજબ 3 માંથી એક પ્રકારમાં સમાવેશ થતો નથી. તમારે વ્યવસ્થિત તમારી નોટબુકમાં પણ આની નોંધ કરવાની છે. હવે મિત્રો જો આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 જો એમાં સૂચવેલું છે કે નીચેની બહુપદીઓના સરવાળા કરો. મિત્રો અહીંયા તમારે ખાસ
સજાતીય અને વિજાતીય પદો કોને કહેવાય એની ઓળખ તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા મિત્રો આપણે શું કરીશું, અહીંયા આપેલા પદ જુઓ કે પહેલું પદ આપ્યું છે પદાવલીનું, એક બીજી પદાવલી આપી છે અને ત્રીજી, ત્રણ પદાવલીઓ અહીંયા આપેલી છે, તેનો સરવાળો કરવાનો છે. હવે કામ શું કરીશું, પહેલી આપણે પદાવલી લખીએ કે AB, થોડી જગ્યા છોડી અને માઈનસ BC. ખાસ યાદ રાખો અહીંયા જે નિશાની છે એ સાથે આ પદ સાથે જોડાયેલી છે, નિશાની ભૂલવાની નહીં. હવે તમારે બીજી પદાવલી છે ને ધ્યાનમાં લેવાની છે. બીજી પદાવલી છે એમાં આપેલા BC, તો કે ભાઈ પહેલી પદાવલીમાં જે BC લખ્યા છે તેની નીચે એટલે સજાતીય પદ ઓળખવાનું. તો અહીંયા આગળ નિશાની ધન પૂર્ણાંકની છે, કોઈ નિશાની ધન પૂર્ણાંક એટલે લખશું BC. એટલે ખાસ શું યાદ રાખવાનું છે કે જે જગ્યાએ પહેલી પદાવલીની લાઈન લખી છે ઈ પદાવલીની નીચે બીજી પદાવલી છે એનો સજાતીય પદ લખવાનું. હવે અહીંયા CA લખ્યું છે, પહેલી પદાવલીમાં CA છે તો કે નહીં, નિશાની કેવી છે માઈનસ, એની સાથે આપણે લખ્યા અહીંયા CA. હવે બે પદના કામ પૂરા થઈ ગયા, બે પદાવલીના. હવે ત્રીજી પદાવલી અહીંયા CA માઈનસ AB, તો કે ભાઈ પહેલી પદાવલીમાં CA છે નહીં, બીજી પદાવલીમાં CA છે હા, એની નીચે ત્રીજી લીટીમાં લખશું તો કે CA ક્યાં લખશું અહીંયા CA. હવે AB આપેલું છે તો કે આ AB આપેલું છે તો કે આની લાઈનમાં નીચે આપણે માઈનસ ની નિશાની સાથે AB લખી. હવે ખાલી જગ્યા ત્યાં વધીને શું મૂકી દઈએ, શૂન્ય મૂકી દઈએ એટલે આપણને ખ્યાલ આવે કે અહીંયા કાંઈ છે નહીં. ખાસ શું યાદ રાખવાનું કે ભાઈ પહેલી લાઈન લખી દે પહેલી પદાવલીની, એની નીચે બીજી પદાવલીની જે લાઈન લખો છો એમાં સજાતીય પદની નીચે સજાતીય પદ રાખવાનું. બરોબર ન હોય તો દૂર જતું જવા દેવાનું. હવે આપણે બાકી સરવાળો શું કરવાનું છે તો કે સરવાળો કરવાનો છે. સરવાળા નિશાની કરી છે સરવાળો. હવે તમે જોશો કે માઈનસ CA અહીંયા શું છે આ તો કે વત્તાની નિશાની વાળા CA છે, તો કે ઓછે વત્તે ઓછા બે ઉડી જશે, શું વધશે અહીંયા શૂન્ય. અહીંયા શું આવશે વત્તાની નિશાની. અહીંયા માઈનસ BC ને અહીંયા આ પ્લસ BC, કારણ કે આની આગળ પ્લસ ની નિશાની છે તો કે વત્તે ઓછે ઓછા બંને પદ ઉડી જાય એટલે BC માંથી BC બાદ કરો તો શું વધે શૂન્ય. શૂન્ય આવશે વત્તા એ તમે જોશો તો AB વત્તા શૂન્ય એટલે AB રહેશે અને અહીંયા શું છે ઓછાની નિશાની વાળા, તો ઓછે વત્તે ઓછા થઈ જાય, AB માંથી AB બાદ કરો શું વધે શૂન્ય. એટલે અહીંયા તમારો જવાબ જે ઓલ ઓવર શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય શું થઈ ગયું શૂન્ય, ઓલ ઓવર જવાબ મળ્યો. મિત્રો આ ખાસ વસ્તુ છે યાદ રાખજો, આ તપસ્વી લીટી દોરી છે સમજવા માટે કે આ રીતે પદ જે છે સજાતીય પદની નીચે સજાતીય પદ મૂકવાનું. બીજા પ્રશ્નોમાં ખાસ જોઈએ આપણે તો પહેલું પદ છે લખીએ A - B વત્તા AB. થોડી જગ્યા છોડી એટલે આપણે સ્પષ્ટતા રહે. હવે મિત્રો બીજા પદની અંદર જોવો તમે, બીજા પદાવલીમાં પહેલી પદાવલીનું કામ પૂરું, બીજી પદાવલીની અંદર તમે જોશો પહેલું પદ છે B, તો B છે ક્યાં મૂકશું તો પહેલી પદાવલીમાં રહેલા B ની નીચે સજાતીય પદો સાથે રાખીએ તો નિશાની કેવી છે આમાં વત્તાની નિશાની છે. પછી શું છે આમાં તો કે C, તો કે પહેલી પદાવલીમાં ક્યાંય C આપેલો નથી તો કે અહીંયા જે C છે ક્યાં મૂકશું થોડો દૂર, કોઈની નીચે આવશે નહીં. પછીનું પદાવલીમાં પદ કયું છે BC, એટલે માઈનસ ની નિશાની સાથે રાખી શકાય. BC કેવું છે તો કે પહેલી લાઈનમાં ક્યાંય BC નથી તો એને હજી થોડું દૂર મૂકો. BC ની સાથે પ્લસ ની નિશાની રાખી છે, ન રાખો તો પણ ચાલે, તો માઈનસ ની નિશાની હોય તો રાખવાની. એટલે બીજી પદાવલીના ત્રણે ત્રણ પદ મુકાઈ ગયા. ત્રીજી પદાવલીમાં C - A + AC આપેલું છે મિત્રો. તો અહીંયા તમારે પહેલા પદમાં ક્યાંય C છે નહીં, બીજા પદમાં છે તો નીચે લખો વત્તા C વાળું પદ. પછી A વાળું પદ, તો A વાળું પદ ક્યાં છે માઈનસ ની નિશાની સાથે, તો એ પહેલી પદાવલીમાં અહીંયા છે A, તો ત્યાં નીચે માઈનસ A લખવાનું થશે. પછી તમે જુઓ AC, તો અહીંયા AC ક્યાંય નથી, આ પદાવલીમાં AC નથી તો અહીંયા અલગથી પ્લસ AC લખવા પડશે. હવે તમારે શું કરવું પડે છે કે જે જગ્યાએ ખાલી જગ્યા વધીને બધે શું મૂકી દેવાનું છે શૂન્ય મૂકી દેવાના છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે અહીંયા ખાલી જગ્યા રહી નથી. હવે મિત્રો તમે જોઈ શકો કે ભાઈ AC + 0 + 0 શું થશે AC. અહીંયા તમે BC + 0 + 0 એટલે શું મળે BC. અહીંયા C અને પ્લસ અને માઈનસ તો બંને ઉડી જશે, ઓછે વત્તે ઓછા થશે, શું વધે અહીંયા માત્ર શૂન્ય વધે છે.
પછી તમે જોશો તો કે AB + 0 + 0 એટલે શું વધે અહીંયા તો કે પ્લસ AB અને અહીંયા તમે જોશો કે -b અને +b બંને કેવા છે વિરોધી નિશાની વાળા એટલે બે વિરોધી સંખ્યાનો સરવાળો શું મળે 0 એ નિયમ પણ યાદ રાખજો એટલે એ -b + b ઓછે વત્તે ઓછા થશે વત્તા 0 શું થઈ જશે 0 અને અહીંયા તમે જોશો આ પ્લસ a આ માઈનસ a વત્તે ઓછે ઓછા એટલે a માંથી બાદ કરી દઈએ એટલે શું થઈ ગયું 0 થઈ ગયું અહીંયા વત્તા નિશાની આપણે સરવાળો કર્યો મિત્રો બરોબર તો અહીંયા તમને જે જવાબ મળ્યો છે તેમાં 0 નો સરવાળો કરો બધા સાથે તો 0 નો કાઈ 0 નો સરવાળો ચતુર્થ સંખ્યામાં સરવાળામાં 0 ચતુર્થ સંખ્યા છે તો જવાબ શું મળે મિત્રો તમારો ફાઇનલ AB વત્તા 0 વત્તા 0 AB વત્તા 0 વત્તા BC વત્તા AC તો આ તમારો પદાવલીનો ફાઇનલ જવાબ મળે ખાસ યાદ રાખજો આ તમે ઊભો સ્તંભ પ્રમાણેની ઊભી લાઈનમાં આપણે સરવાળા કર્યા બીજી રીતે પણ સરવાળો મિત્રો કરી શકાય તમે જોઈ શકો કે પહેલું પદ આપેલું છે AB ઓછા BC વત્તા BC ઓછા CA અને ત્રીજા કૌંસમાં લખીએ આપણે CA ઓછા AB મિત્રો અહીંયા જે આપણે જે પદ છે એને ખાનામાં લખ્યા છે હવે આપણે શું સજાતીય પદોની જોડ બનાવીએ તો કે AB પછી આમાં એક નોટ પદ છે કે તો કે હા શું કરશું વત્તા ઋણ પૂર્ણાંક સાથે AB પછી બીજું પદ છે BC તો બીજું પદ અહીંયા BC આપેલું છે તો વત્તા BC પછીનું પદ શું આવે છે તો કે BC વાળું પૂરું થઈ ગયું હવે તમે જોશો વત્તા એ CA છે -c હવે તમારી પાસે અહીંયા કે CA વાળું પદ વધ્યું છે જો આવો તો કે અહીંયા જે પદ છે કેવું છે છેલ્લા પદમાં CA વત્તા AB વાળું તો અહીંયા પ્લસમાં છે CA હવે તમે જો મિત્રો અહીંયા વત્તે ઓછે ઓછા AB માંથી AB ગયા એટલે શું વધ્યું 0 વત્તા અહીંયા BC ને ઓછે વત્તે ઓછા એટલે 0 અને વત્તા અહીંયા ઓછે વત્તે ઓછા CA ઓછામાં નિશાનો પછી પ્લસ પણ ઓછે વત્તે ઓછા થશે એટલે શું થશે 0 એટલે ઓલ ઓવર 0 વત્તા 0 નિશાની સાથેનો જવાબ મળ્યો એટલે ઊભી રીતે પણ કરી શકાય અને આ રીતે પણ આપણે સજાતીય પદોની જોડ બનાવીને પણ તમે સરવાળો કરી શકો તમારી બુકમાં વ્યવસ્થિત લખવાનું છે સમજાવવાનું છે મને ખાતરી છે હવે તો ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે ત્રીજા પ્રશ્નની સૂચના આપી છે રકમ આપી છે આપણને 2p2q2 3pq 4 આ પહેલી પદાવલી આપી છે મિત્રો એમાંથી આ બીજી પદાવલીનો સરવાળો કરવાનો છે સાથે તો 2pq p2q2 3pq અને વત્તા 4 આ રીતના ત્રણ પદો આપેલા છે હવે એમાં આપણે સરવાળો કરીએ તો પહેલું અહીંયા 5 અચળ પદ આપેલું છે અચળ પદ છે ક્યાં લખવાનું તો પહેલી પદાવલીમાં રહેલા પદના અચળ પદ સાથે કાંઈ સજાતીય વિધાની પદો ખાસ યાદ રાખજો તો અહીં શું લખશું વત્તા 5 પછી આપ્યું છે 7pq તો પહેલી પદાવલીમાં સમાન ચલ વાળું pq વાળું પદ છે ઘાતાંક પણ કેવા છે સમાન સજાતીય પદ છે સજાતીય પદની મૂકો અહીં નિશાની કઈ છે પ્લસ તો કે 7pq હવે ઋણ પૂર્ણાંક નિશાની સાથે 3p2q2 તો પહેલી પદાવલીમાં તમે જો સજાતીય પદ સાથે જોડમાં મૂકો તો કે બંને p અને q સમાન ચલ અહીંયા સમાન ચલ બંનેના ઘાતાંક કેવા કે સમાન એટલે સજાતીય પદ q તો નિશાની ઋણ સાથે મૂકવા -3p2q2 હવે મિત્રો તમે સરવાળો કરો તો કે વત્તે બે ની નિશાની કેવી છે ઘન પૂર્ણાંક તો 5 ને 4 9 થશે અહીંયા તમે જોશો કે ઓછે વત્તે ઓછા થશે 7 માંથી 3 બાદ કરો કેટલા વધે 4 આ જે ચલ છે અચળ રહેશે એમનો જ રહેશે ટૂંકમાં ચલમાં ફેરફાર થશે એની ચલ તો એમનો જ રહેવાના છે તો કે 4 માં 3 માં 7 માંથી 3 બાદ કરજો કેટલા વધે 4 p q હવે નિશાની કઈ મૂકવાની મિત્રો તો કે મોટું પદ કયું છે 7pq વાળું પદ છે મોટા પદની નિશાની અહીંયા ધન પૂર્ણાંકની મૂકવાની પછી જોશો તો pq p2q2 એમ રહેવાના છે એ સહગુણક અચળાંક છે અચળ પદમાં ફેરફાર થશે મિત્રો અહીંયા જો તો વત્તે ઓછે ઓછા 3 માંથી 2 બાદ કરો કેટલા વધે 4
1 વડે નિશાની કઈ આવે ઋણ પૂર્ણાંક દિશામાં 1 pq નહીં લખવાનું એ નિશાની માત્ર ઋણ મૂકવાની p² q². તો અહીંયા તમારો જવાબ મિત્રો આન્સર મળી ગયો તમારો -p² q² + 4pq + 9 આ તમારો જવાબ. ખાસ યાદ રાખજો પદ મૂકતી વખતે કયા પદની નીચે કયું પદ મૂકવું. પછી મિત્રો જોઈશું અહીં પહેલી પદાવલી આપી છે l² + m². બીજી પદાવલી મિત્રો છે એમાં શું છે તો કે m² અને n² નો સરવાળો. તો કે પહેલા પદાવલીમાં ક્યાંય n નથી m છે તો m ની નીચે મૂકો +m² અને આને અલગથી મૂકી દો. બીજી પદાવલી પૂરી. ત્રીજી પદાવલી મિત્રો જુઓ તો એમાં n² + l² આપ્યું છે. તો અહીંયા પહેલી પદાવલીમાં n નથી બીજીમાં n છે એની નીચે લાઈનમાં આવશે તો n ની નીચે n આવશે અને અહીંયા l² છે ક્યાં આવશે તો અહીંયા આવશે l². અહીંયા ખાલી જગ્યામાં શું મૂકી દઈએ મિત્રો આપણે શૂન્ય મૂકી દઈએ. હવે હજી એક પદાવલી બાકી રહી મિત્રો તો 2lm + 2mn + 2nl. તો આનું સજાતીય પદ હોય એવું આ ઉપરના ત્રણમાંથી એક પદાવલીમાં નથી. તો આપણે અહીં નીચે આપણે લખી નાખ્યા હવે +2lm + 2mn + 2nl. અહીંયા આગળ જગ્યામાં શું કરી દીધા શૂન્ય મૂકી દીધા આપણે એટલે આપણને તે શૂન્ય n મળે નહીં. હવે મિત્રો આપણે લખીએ તો આ બધું આપણું નામ લખવું પડશે કારણ કે ઉપર કઈ છે નહીં. અહીંયા તમે જોશો તો કે n² + m² એટલે એક ને એક કેટલી વાર થયા બે વખત આવ્યા એટલે અને વત્તા 0 0 એટલે 2n² વત્તા m² અને m² બંનેનો સરવાળો કેટલો આવશે 2m² વત્તા l² + l² એટલે કેટલી વાર આવશે 2l². મિત્રો આ તમે જોશો કે બધી જગ્યાએ કોમન 2 સાથેના દરેક અચલનો ગુણાકાર છે એટલે આપણે અહીંયા એનો જવાબ લખીએ ત્યારે દરેક જગ્યાએથી 2 છે એને સામાન્ય લઈ લઈએ તો માત્ર શું લખવાનું 2 બધી કોમન કાઢી લીધા વધે છે l² + m² + m² + lm + mn + nl. તો આ રીતે આપણો જવાબ જે છે પૂરો થાય. એકદમ સામાન્ય પ્રશ્નો છે સમજવામાં પણ સહેલા છે. જે જગ્યાએ ખાલી જગ્યા છે તે શૂન્ય મૂકે એટલે આપણે ખ્યાલ રહે કાંઈ છે નહીં. ગણતરીમાં જે ખાલી ભાગ છે ભરાઈ ગયો એટલે આપણે ગણતરી પણ સહેલાઈથી કરી શકીએ. એટલે વ્યવસ્થિત રીતે તમારી બુકમાં પણ આની નોંધ તમારે કરવાની. હવે મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 માં સૂચના છે કે આ પદાવલીઓ જે છે એની બાદબાકી કરવાની છે. અહીં આપણે જોઈએ પહેલી પદાવલી આપેલી છે. આ પહેલી પદાવલી લખીએ કે 12a - 9ab + 5b - 3. અહીંયા પણ ખાસ યાદ રાખવાનું છે કે આપણે આ પદાવલી બાદ કરવાનું કીધું છે બીજી પદાવલીમાં રહેલા પદોમાંથી જે પદ પહેલી પદાવલી સાથે સજાતીય પદ હોય નીચે પદ મૂકવાના નિશાની સાથે. તો પહેલું પદ છે 4a તો અહીંયા a વાળું પદ છે અહીંયા 12 ની નીચે 4 ની નીચે. પછી છે બીજું પદ છે 7ab ઋણ પૂર્ણાંક નિશાની સાથે છે. અહીંયા પણ એક વાળું પદ છે સજાતીય પદ નીચે મૂકીએ 7ab માઈનસ ની નિશાની સાથે. પછીનું છે પદ +3b તો જેમ છે નિશાની સાથે b વાળા પદ નીચે b વાળું પદ મૂકો +3b. અને છેલ્લું પદ છે અચળ પદ છે સંખ્યિક પદ છે તો કે એ 12 જે છે એ કયા છે -3 ની નીચે +12 મૂક્યા મિત્રો. અહીંયા તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે બાદબાકી કરીએ ત્યારે આ બીજા પદના રહેલા દરેક પદ આગળની નિશાની બદલવાની એટલે વિરુદ્ધ નિશાની કરવાની. અહીંયા કઈ નિશાની છે કે ધન પૂર્ણાંકને કઈ કરી દેવાની છે ઋણની નિશાની. અહીંયા કઈ નિશાની છે કે ઋણની તો ત્યાં શું કરવાનું છે ધનની નિશાની કરવાની. અહીંયા ધન નિશાની છે તો ત્યાં શું કરશું ઋણ નિશાની. અને અહીંયા ધન છે ત્યાં પણ શું કરશું ઋણ નિશાની. હવે જે પ્રક્રિયા કરીએ કે નવી નિશાનીને ધ્યાનમાં રાખીને કરવાની છે. યાદ રાખજો અહીંયા કેવા છે 3 ઋણ 3 આને ધ્યાનમાં લો એટલે શું છે અહીંયા 12 કેવા ઋણ 12.
તો કે ઓછે ઓછે શું થશે વત્તા 12 ને 3 કેટલા થશે 15 અને ઓછે ઓછે વત્તા 12 ને 3 15 નિશાની કઈ મૂકવાની ઓછાની બંને નિશાની ઋણ હોય તો સરવાળો થાય અને નિશાની ઋણની મુકાય આ નિશાની ધ્યાનમાં લીધી નથી અહીંયા તમે જોશો તો આ નિશાની પ્લસ ની ભૂલી જાવ આ નવી નિશાની ધ્યાનમાં લેવાની શું છે પ્લસ 5b એમાંથી 3b બાદ કરવાના એટલે કે 5 માંથી 3 બાદ કરો તો શું વધે 2b નિશાની કયા પદની મોટા પદની કઈ મૂકવાની પ્લસ ની ખાસ યાદ રાખજો પછીનું પદ છે 9ab આ -9ab માંથી આ જે -7ab ની નિશાની ધ્યાનમાં લેવાની કઈ નિશાની ધ્યાનમાં લેવાની પ્લસ પદ તો કે ઓછે વત્તે ઓછા થશે તો કે 9 માંથી 7 બાદ કરો કેટલા વધે તો કે 2 ab 4 ન રહેશે અને નિશાની કયું પદ છે આ 9 વાળું મોટું પદ છે નિશાની કઈ આવે મોટા પદની આ વસ્તુ શીખવાની છે પછી તમે જોશો કે અહીંયા ધનની છે એટલે ઋણ નિશાની ધ્યાનમાં લેવાની તો કે 12 માંથી 4 બાદ કરો કેટલા વધે 8 ચલ એમનો એમ એટલે આપણો જે જવાબ છે શું લખીએ તો કે a 8a -2ab + 2b - 15 આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની જ્યારે બાદબાકી કરવાની હોય ત્યારે બીજા પદમાં રહેલી તમામ નિશાનીઓ છે એ બદલાઈ જાય અને નવી નિશાની જે લખી છે એને ધ્યાનમાં લઈને ગણતરી કરવાની હોય અને વ્યવસ્થિત તમારે માર્ગનો જવાબ પછી લખવાનો બરોબર તમે જ્યારે આને ઊભી રીતે ગણો છો ત્યારે આ રીતે ગણી શકાય આ રીતે ગણે ત્યારે એને સજાતી પદોની જોડ બનાવીને ગણાય છે હવે જ્યારે સજાતી પદોની જોડ હોય ત્યારે શું કરાય તો આપણે એકવાર દાખલો F1 ગણી લઈએ પછી બીજી વાર ગણવાનો રહે નહીં -9ab + 5b - 3 અને અહીંયા શું કરવાનું છે બાદબાકી તો અહીં બાદબાકીની નિશાની કરું છું બીજું પદ અહીં લખીએ છીએ નીચે કારણ કે સમય અહીં નથી એટલા માટે 4a - 7ab + 3b + 12 મિત્રો ખાસ યાદ રાખો જ્યારે કૌંસ છૂટો પાડો અને કૌંસની બહાર ઋણ નિશાની હોય ત્યારે અંદરના બધા પદોની નિશાની બદલાઈ જાય તો આપણે લખીએ કે 12a - 9ab કારણ કે નિશાની ધન ની કહેવાય કાઈ નથી એટલે આના અંદરના પદો બધા નિશાની એમનો રહેશે કૌંસની + 5b - 3 હવે અહીંયા મિત્રો ઋણની નિશાની છે કૌંસ છૂટો પાડો એટલે કૌંસની અંદરની બધી નિશાની બદલાઈ જાય અહીંયા કેવા છે વત્તા a છે એટલે શું થઈ જશે ઓછા a 4a અહીંયા 7 માઈનસ છે કેવા થશે +7ab અહીંયા પ્લસ માં 3b છે કેવા થશે -3b અને અહીંયા પ્લસ છે કેવા છે -12 થઈ જશે તો હવે તમારી પાસે જે પદ છે એમાં શું કરશું કે સજાતીય પદો નજીક નજીક લખવાના જોડમાં આ શું છે 12a હવે a વાળું પદ કયું બીજું તો કે આ -4a પછી કઈ નિશાની છે તો કે માઈનસ કયું છે 9ab ચાલો હવે આ પદ આવી ગયું હવે ab વાળું પદ કયું તો કે આ +7ab આનું વાળું આવી ગયું આનું વાળું આવી ગયું હવે શું છે તો કે +5b આને કેવું તો કે -3b હવે શું બાકી છે -3 અને આ -12 હવે મિત્રો ડબલ જે સજાતીય પદો બન્યા છે એને આપણે જોડ કરીશું આ જે સજાતીય પદોની જોડ છે એમાં મિત્રો જુઓ તમે તો કે ભાઈ 12a માંથી 4a બાદ કરો શું વધે તો કે 8a પછી અહીંયા ઓછે વત્તે ઓછા 9 માંથી 7 બાદ કરો એટલે 2 વધે નિશાની થઈ ગઈ -2ab હવે તમે જો વત્તે ઓછે ઓછા તો 5 માંથી 3 બાદ કરો કેટલા વધે 2b અને નિશાની મોટા પદની પ્લસ ની અને અહીંયા જો ઓછે ઓછે વત્તા 3 ને બહાર 15 નિશાની કેવી રાખવાની સમજો મિત્રો બંને જવાબ કેવા છે સમાન એટલે ઊભી રીતે તમે કરો રીતે અથવા તો આ રીતે કરીએ ત્યારે બંને વખતે જવાબ સમાન મળે તમને જે સહેલી રીત લાગે એ કરી શકાય પણ ખાસ તો રમત શેની છે નિશાનીની રમત છે એમાં ખાસ ભૂલ કરવી જોઈએ નહીં પછીની પદાવલીની વાત બાકી કરીએ કે અહીંયા તમને આપ્યા છે પદાવલીની અંદર 1 2 3 ને 4 પદ આપ્યા છે એટલે લખીએ કે 5xy 2zx + 10xyz મિત્રો ખાસ યાદ રાખજો yz કે zy ક્રમ બદલાતો પણ અવયવ કે જે કઈના પદ છે એમાં ચલની કિંમત કે ચલ જે છે બદલાતા નથી સજાતીય પદ જ રહેતા હોય ખાસ અહીં જો પછીનું જે પદ છે પદાવલી બીજી એની બાદબાકી થવાની હોય
તો સજાતીય પદની નીચે સજાતીય પદ મુકાય. અહીંયા 3xy વાળું પદ કયું છે આ, તો નિશાની આગળ કેવી છે ધન નિશાની, આપણે મૂકીએ 3xy. પછી બીજું પદ છે 5yz, તો અહીંયા પ્લસ ની નિશાની સાથે મૂકીએ 5 પ્લસ માં yz. પછીનું પદ છે -7zx, તો zx વાળું પદ છે હા, તો નિશાની કેવી -7zx. હવે અહીંયા 1 2 3 પદ આપ્યા છે, આમાં 4 પદ આપેલા છે, તો છેલ્લું પદ ખાલી છે ત્યાં શું કરી દઈએ પ્લસ શૂન્ય કરી દેવાનું, એટલે ખાલી જગ્યા ભરાઈ જાય. હવે તમે ખાસ ધ્યાન દેજો કે ફરીવાર યાદ કરો બાદબાકી વગર શું કરવાનું, નિશાની બદલવાની. અહીંયા ધન પૂર્ણાંક છે શું કરશું ઋણ, અહીંયા ધન છે તો શું થઈ જશે ઋણ, અહીંયા ઋણ છે તો શું થશે ધન થઈ જશે, અહીંયા ધન છે તો શું થઈ જશે ઋણ થઈ જશે. હવે તમારે જોવાનું છે કે જ્યારે નિશાની બદલાય ત્યારે નવી નિશાની ધ્યાનમાં લેવાની. x 10xyz માંથી 0 બાદ એટલે શું વધે 10xyz. હવે અહીં તમે જોશો તો કે આની નિશાની બધું ભૂલી જાવ, ઓછે વધે ઓછા, તો અહીંયા તમે જોશો તો કે 7 માંથી 2 બાદ કરો એટલે કેટલા વધે 5, અને zx વત્તા અહીંયા નિશાની કઈ આવશે મોટા પદની. પછી તમે જોશો કે અહીંયા નિશાની ભૂલી જાવ, નવી નિશાની ધ્યાનમાં લો, ઓછે વચ્ચે વત્તા, તો કે 7 5 ને 2 7 yz, અને બંને નિશાની ઋણ બને, જવાબમાં નિશાની કઈ આવશે ઋણ નિશાની. અને અહીંયા જોશો કે 5 માંથી 3 બાદ કરો એટલે કેટલા વધે 2, xy ચલના એમ નિશાની મોટા પદની પ્લસ, એટલે આપણો આન્સર જે મળે તો જવાબ જે છે શું છે 2xy 7yz 5zx 10xyz. મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં જો કોઈ વસ્તુ બીજી છે નહીં. તમે કદાચ એવું પણ કરી શકો મિત્રો, અહીંયા નિશાનીને ડાયરેક્ટ ભૂસી કર લખી નાખો, અહીંયા માઈનસ કરી નાખી, અહીંયા માઈનસ ને પ્લસ કરી નાખી, અહીંયા પ્લસ છે અને માઈનસ કરી નાખી, અહીંયા માઈનસ લખી નાખો, એમ પણ નિશાની લખી શકાય. એટલે આપણે બે રીતે નિશાની લખીને પણ તમે જવાબ જે છે એ મેળવી શકો. બરોબર, તો એમાં કોઈ બીજો ભાગ છે નહીં, નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બીજો પ્રશ્ન જે બી છે એના આપણે જવાબ મેળવ્યો. મિત્રો આપણે આ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4 નો છેલ્લો પ્રશ્ન અથવા સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે બાદબાકી જોઈએ. અહીંયા આપેલી પદાવલીમાં 1 2 3 4 5 6 પદ આપેલા છે. 6 એ 6 પદને પહેલા આપણે લખીએ મિત્રો. 18 3p 11q પ્લસ 5pq minus 2pq square plus 5pq p square q. હવે તમે મિત્રો બીજી પદાવલીમાંથી સજાતીય પદોને જે તેમની સ્થાન નીચે મૂકો, તો p square q વાળું પદ ક્યાં છે, તો કે અહીંયા p square q વાળું પદ સજાતીય પદ છે, તો પ્લસ ની નિશાની આગળ છે લખીએ પ્લસ 4p square q. એટલે આ બધું નાખો. પછી 3pq વાળું પદ, એટલે pq વાળું હોય પદ એવું પહેલી પદાવલીની નીચે જો તો અહીંયા આવ્યું, તો ઋણ નિશાની સાથેનું 3pq મૂક્યા. હવે 5pq સ્ક્વેર, તો કે 5 છે પ્લસ નિશાની, અને અહીંયા આપણે એવું પદ છે કે પ્લસ 5pq સ્ક્વેર. એટલે સજાતીય પદો જે કઈ હોય મિત્રો એને મૂકવાનું. સજાતીય કહીશું કે જેના ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંકો પણ સમાન હોય તેને સજાતીય પદ કહેવાય મિત્રો. હવે 8p વાળું પદ છે, એટલે કે p વાળું પદ બીજું કયું કયું અહીંયા આવ્યું. આગળ 8 ની નિશાની કઈ છે તો ઋણ, એટલે કે ઋણ 8p મૂક્યું. હવે 7q એટલે q વાળું પદ આમાં ક્યાં આવ્યું તો અહીંયા આવ્યું. આગળ પ્લસ ની નિશાની છે, એટલે કે 7q. આ બધું કામ કરવું. હવે મિત્રો અહીં અચળ પદ વધ્યું છે, છેલ્લું પદ, આગળ નિશાની કેવી છે ઋણ 10. હવે ખાસ યાદ રાખો જ્યારે આવું કંઈ હોય ત્યારે નિશાનીમાં ભૂલ કરવી જોઈએ નહીં. દરેક નિશાની બદલો. અહીંયા ધન ઋણ છે ને શું કરી દેવાનું ધન, અહીંયા ઋણ છે ને શું કરી દેવાનું ધન નિશાની, અહીંયા ધન છે ને શું કરી દેવાનું ઋણ નિશાની, અને અહીંયા ઋણ છે તો શું કરશું ધનની નિશાની, અને ધન નિશાની છે તો ઋણ, અને અહીંયા પણ ઋણ નિશાની. મિત્રો આ રીતે આપણે નિશાનીઓ બદલવી પડશે, પછી સરવાળા બાદબાકી થશે. અહીં તમે જોશો આને ધ્યાનમાં નહીં લેવાની. 4 માંથી 5 માંથી 4 બાદ કરો કેટલા વધે 1, એટલે 1 p સ્ક્વેર q ન લખાય, માત્ર લખાય p સ્ક્વેર
ના p અને q નો q એમાં કઈ બીજું થશે નહીં તો ચલ જેમ છે તેમના તે નિશાની કઈ આવશે સરવાળા અહીંયા નિશાની ધ્યાનમાં લેવાની નથી આ નિશાની ધ્યાનમાં નથી લેવાની નવી નિશાની બે ધ્યાનમાં લ્યો તો કે 7 અને 11 ઓછે ઓછે વત્તા 11 ને 7 18 નિશાની કઈ આવે ઋણ q ના q અહીંયા તમારી નિશાની ધ્યાનમાં લેવાની નથી તો શું થશે તો કે ઓછે વત્તે ઓછા 8 માંથી 3 બાદ કરો એટલે વધે 5 ચલ એનું અહીંયા નિશાની મોટા પદની પ્લસ ની અને અહીંયા નિશાની ધ્યાનમાં ન લેવું તો શું થઈ જાય 18 ને 10 28 તો પ્લસ ની નિશાની રહેશે આન્સર જવાબ શું રહે 28 પ્લસ 5p માઈનસ 18q પ્લસ 8pq માઈનસ 7pq સ્ક્વેર પ્લસ p સ્ક્વેર q તો આ રીતે મિત્રો આપણને જવાબ મળે ઊભી રીતે આપણે ગણતરી કરી છે આ આપણો દાખલો આખો થયો બરોબર આ ગણતરી આપણે તો ખાસ ધ્યાન રાખવાનું છે બાદબાકી વખતે નિશાનીઓ બદલાઈ જાય છે બીજા પદની નિશાની જે છે બીજી પદાવલીની બદલાઈ જાય અને નિશાની બદલ્યા પછી સરવાળા બાદબાકીના ગુણધર્મ જે છે એનો ઉપયોગ કરી દાખલા ગણવાના તો અહીંયા આપણે સ્વાધ્યાય નંબર 9.1 પૂરો કરીએ છીએ મિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 140 થી લઈ અને 143 સુધી તમને પદાવલીઓના ગુણાકારની ગણતરી શીખવેલી છે એ તમારે ગુણાકારની ગણતરી જે છે એ મિત્રો પાઠ્યપુસ્તકના આધારે જોવાની છે અને એનો અભ્યાસ કરવાનો છે હવે જ્યારે મળીએ ત્યારે 9.2 નો સ્વાધ્યાય શરૂ કરશું ત્યારે આપણે પદાવલીઓ છે એના ગુણાકારની ગણતરી શીખવાના છીએ એટલે ખાસ પાઠ્યપુસ્તકમાં 140 થી 143 સુધી આપેલી બેઝિક માહિતી એકવાર તમે જોઈ લેશો ઉદાહરણો જોઈ લેશો તો સ્વાધ્યાય ગણવામાં આપણને ભૂલ લાગશે નહીં આ સ્વાધ્યાય જે ગણ્યો છે પણ તમારી બુકમાં જાતે એકવાર ગણીને લખવાનો. હવે મળીએ ત્યારે સ્વાધ્યાય 9.2 ની ચર્ચા કરશું.